નમસ્તે મિત્રો, હું છું આપનો ચેતન ગઢવી, મુંબઈથી લોકગાયક, લોક સાહિત્યનો એક નાનો એવો કલાકાર. મારું બચપણ આર્યજ્ઞા ગુરુકુલમાં વીત્યું પોરબંદર ખાતે. એટલે સવિતા દીદી એ નામ અમારા માટે એક બહુ મોટું કાર્ય કરે, કારણ કે બચપનથી અમે એને જોતા આવ્યા અને મારા સદભાગ્ય ગણું તો એમની સાથે નૃત્ય નાટિકા હોય કે નાટક હોય, એમાં કંઈ પણ મારો એક નાનો પાર્ટ તો હોય જ. એમની પાસેથી હું ખૂબ શીખ્યો. મિત્રો, આપણે દર વખતે સાંપ્રત સમયમાં વ્યક્તિઓને ઓળખતા નથી હોતા, પછી આપણે એમનું મૂલ્ય કરતા હોઈએ છીએ. પણ છતાંય મને જે અનુભવ થયા, મેં એમની પાસેથી જે શીખ્યો, મારી ઉંમર નાની પણ એમને ઓબ્ઝર્વ કરતાં હું એ શીખ્યો કે કોઈ પણ વસ્તુ માટે સચોટ સાચી માહિતી, એનું મૂળ ક્યાંથી શરૂ થાય અને એ શું કામ બન્યું, એ ગોતવા માટે થઈને કોઈ પણ પ્રયત્નો હોય તો એમાં સૌથી પહેલાં દીદી હોય. એટલે સૌથી મહત્ત્વની વાત કે કોઈ પણ વસ્તુને સચોટ રીતે રજૂ કરવી, એનું મહત્ત્વ સમજીને એને રજૂ કરવી અને લોકો સુધી પહોંચવું, એ એમની પાસેથી હું શીખ્યો. એ અમારી સાથે હસીને બોલે, નમસ્તે કરીએ તો અમને એવોર્ડ મળ્યો એવું લાગે. કોઈ પણ કલા એવી નહીં હોય કે એમનાથી અજાયણી હોય. કોઈ એમનું વ્યક્તિત્વ જ એવું હતું કે એમની સાથે આમ ઊભા રહીએ તો જ આપણને આમ શરીરના કહેવાય ને 32 કરોડ રૂવાડા ઊભા થઈ જાય, એવું એમનું વ્યક્તિત્વ, એવી એમની સમજણ. એમના માર્ગદર્શનમાં જે કાંઈ શીખ્યા, એક નૃત્ય નાટિકા રામાયણ કરેલી અમે, એમાં મારું એક કરુણ ગીત હતું, તો કુદરતી ભાવવાહી ગવાઈ ગયેલું, તો ખૂબ રાજી થયા કે બેટા અવાજને સાચવી રાખજે, બહુ સુંદર ને મીઠો અવાજ છે. તો એવા તો કેટલા પ્રસંગો છે. એટલે આખું બચપણની અંદર જે મજબૂત પાયો કહેવાય એ સવિતા દીદી છે. અમે તો ખાલી દીદી, બસ આટલું અમારા માટે બહુ મોટી વાત છે કે દીદી બોલીએ અને આમ શરીરના આંતરિક પ્રવાહો જે કે ને યાદોના આમ ઉમટી પડે. એટલે શાયર લેરું થોડિયું, મૂંઝા ઘટમાં ઘણેર્યું, હકડી તળ ન પહોંચ્યું તાતું બીજી ઉપડ્યું. એમની યાદ માટે થઈ એક નાનો પ્રસંગ કે વિડીયો તો બહુ ઓછો પડે. હા, મને બહુ ખુશી થઈ કે એમના માટે જે આ આંતરરાષ્ટ્રીય સેમિનાર કરવામાં આવે છે, હર્ષા ઓઝાએ મને જ્યારે વાત કરી ત્યારે હું ખૂબ રાજી થયો. ભલે હું સદેહ ત્યાં નથી, પણ મારું દિલ, મારું મન ત્યાં જ છે અને મને ખૂબ રાજીપો છે. કારણ કે એમની બસ એ અમારા માટે એક યુનિવર્સિટી જેવા હતા કે એમની પાસેથી એમને જોઈને જે શીખ્યા, એમની એકાગ્રતા. અને મારા પિતાજી તો એ સંસ્થામાં જોડાયેલા ઈશ્વરદાન ગઢવી, આજે આપ ભારત મંદિર જાશો તો એમના ચિત્રો જોઈને તમને ખ્યાલ આવશે. તો બસ યાદોનો એક ખજાનો છે અમારી પાસે, એમાંથી શું આપું. બસ મારા હૃદયની ખુશી, મારી પ્રસન્નતા હું વ્યક્ત કરું છું કે બહુ મોટું સદભાગ્ય છે સવિતા દીદીની સાથે થોડો સમય પણ રહેવા મળ્યો અને એમની પાસેથી ખૂબ જાણવા મળ્યું. તો હું આ તબક્કે મારો ખૂબ અંતરનો રાજીપો વ્યક્ત કરું છું કે આપ ચોક્કસ આ કાર્યક્રમમાં ભાગ લેજો અને કંઈક નવું જાણવા મળશે. એક એવી ચેતના કે જે સદાય દિલમાં અંકિત થઈ જાય એવી. તો સવિતા દીદીને લાખ લાખ વંદન સાથે આપનો બધાનો ખૂબ આભાર. જય માતાજી, નમસ્તે.